કોઈના ખરખરે આપણે જાય તેમ કેવાય કોઈ દિવસ કે ભાઈ એક છે મને સારો ડાન્સ આવડે છે, હું કરતો ડાન્સ, મજા આવે, એવું સાંભળ્યું કે એવું હોય કે? 80 જેટલા નેતાઓ અહીંયા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી ઇત્યાદિ આવ્યા, ઈ ચાર્ટર્ડ હેલિકોપ્ટરમાં આવ્યા, પ્લેનમાં ને હેલિકોપ્ટરમાં, રાઈટ? 2000 જેટલા લોકો બેસી શકે એવો ડોમ જે સાબરમતીના તટે બનાવવામાં આવ્યો છે, એ સેન્ટ્રલી એસી ડોમ છે. 2000 જેટલા રૂમ બુક કરવામાં આવ્યા છે, ઈ 5 સ્ટાર હોટલમાં બુક કરવામાં આવ્યા છે. જંગલના ઝાડવાને કૃપાલસિંહ કોઈ પાણી પાતું નથી થતા. સૂર્યના કિરણ નીચે ઉતરવું તો એપોઇન્ટમેન્ટ લેવી પડે, એટલી હદે ઘેઘુર હોય છે. શું કામ હોય છે? એના મૂળિયા ઊંડા હોય છે એટલે. બે નાના દુષ્કાળ પડે ને તો એને વાંધો નથી આવતો, શું કામ? મૂળિયા ઊંડા છે, એ પોષી લે પાણી. કોંગ્રેસે મૂળિયા ઊંડા કરવાની જરૂર છે ગુજરાતમાં. આ સેન્ટ્રલી ડોમ ને 5 સ્ટાર હોટલ ને, અરવિંદ કેજરીવાલ અહીંયા આવ્યા હતા ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી વખતે આપણે અનેકો વખત ચર્ચા થઈ. એના ફાધરનું નામ શું કે અડધા ગુજરાતને ખબર નથી કે અરવિંદભાઈ કઈ જ્ઞાતિના છે ને એના ફાધરનું શું નામ છે. ઓળઘોળ થઈ ગયા હતા ને. સુખી અને દુખી આ બે લોકોનો એક કોમન પ્રશ્ન છે, પણ થોડોક વેરિએશન છે. સુખી લોકો એમ કે છે કે શું કરીએ તો ભૂખ લાગે, કસરત કરીએ, કોઈ દવા લઈએ, ડાયટિંગ કરીએ, ઇધર ઉધર કરીએ, શું કરીએ તો ભૂખ લાગે. અને ગરીબ માણસ એવું માને છે કે ભૂખ લાગે પણ શું કરીએ. ચૂંટણી પ્રક્રિયામાં જે ગેરરીતિ થાય છે એને અટકાવવાની વાત થશે. મતદાર યાદી જે છે એને સુધારવાની વાત તૈયારી કરવામાં આવશે. ઈવીએમ ની ચોકસાઈ ઉપર ભાર મૂકવામાં આવશે. અને રાજસ્થાનમાં જો 10,000 રૂપિયા હુવાના પૈસા લે તો ખાવાના અહીંયા ખાન ખાન જ હોય ને, કાજુ બદામ. તમે એવું ફેન્ટા ને કોકા-કોલા ને કાજુ ને બદામ ખાઈ લો, પી લો, અને બિસ્લરી પાણી પીવો, એસી ડોમમાં ઉતરો. તમે એરપોર્ટ થી અહીંયા સુધી સાબરમતીમાં ઉપકાર કરતા હોય એમ આવો છો, બે બાજુ ઠમક ઠમક. હું પેલા લાલ ટપકું ચાંદલો કરતો હતો ને પછી મેં અત્યારે કેસરી ઉભું કર્યું છે. આજ તો વળી લાલ કર્યું છે. આપણે તો હાથમાં આવી કરીએ છીએ, આપણે એમાં કોઈ અંધશ્રદ્ધા નથી. પણ એની લોકોએ નોંધ લીધી કે સાહેબ પેલા તમે લાલ ટપકું કરતા, હવે તમે એમ કે કેસરી કેમ કરો છો? ધર્મ બદલાવો. બોલો. 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાવા જઈ રહ્યું છે. અમદાવાદના આંગણે અધિવેશન છે તે યોજાવા જઈ રહ્યું છે. ભારતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે અત્યારે અમદાવાદની સફરે છે, અમદાવાદમાં પહોંચી ચુક્યા છે. અને જે અધિવેશન છે તેની શરૂઆત થઈ ચુકી છે. 2 દિવસ એટલે કે આજે અને કાલે, આવતીકાલે આ 2 દિવસ છે તે અધિવેશન છે તે ચાલુ રહેવાનું છે. અનેક મહત્વપૂર્ણ કહી શકાય તેવા નિર્ણયો ઘડાવાના છે. આગામી સમયનું જે માળખું છે તે તૈયાર થવાનું છે. અને અનેક એવા જે કહી શકાય કે આગામી સમયમાં જે મોટા પરિવર્તન લાવી શકે છે તે પ્રકારના નિર્ણય પણ આવી શકે છે. ત્યારે ચર્ચાઓ થઈ રહી છે ગુજરાતભરમાં, દેશભરમાં. ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. નમસ્કાર સર, શું કહેશો કે જે રીતે અમદાવાદમાં જે અધિવેશન યોજાવા જઈ રહ્યું છે તેની ચર્ચાઓ થઈ રહી છે, અનેક દિગ્ગજ નેતાઓ કહી શકાય કોંગ્રેસના તમામ નેતાઓ છે તે અત્યારે ગુજરાતમાં આવી રહ્યા છે, અને એવું કહેવાય રહ્યું છે કે કંઈક માળખાગત છે તે મોટા નિર્ણયો આવી શકે છે. અને ખાસ કરીને જોઈએ તો ભાજપનું માળખું કોંગ્રેસ અપનાવતી હોય તે પ્રકારના નિર્ણયો આવી શકે છે. સર, શું કહેશો આ અધિવેશનને લઈને? જો કૃપાલસિંહ, લોકતાંત્રિક રીતે આપણે જો વાત કરીએ, લોકતંત્રમાં વિપક્ષ મજબૂત અને સક્ષમ ને સારો હોવો જોઈએ, જે શાસક પક્ષને બેફામ બનતો અટકાવે. એટલે સૌથી પહેલા તો આપણે આના જે ઐતિહાસિક જે લોકો ગણાવી રહ્યા છે કોંગ્રેસ વાળા, એ અધિવેશનને ઢેર સારી શુભકામના. પહેલી વાત તો ઈ. હવે વાત એકેડેમિકલી કે કોંગ્રેસનું જે અધિવેશન અત્યારે મળી રહ્યું છે એનો મેઇન એજન્ડા તમે જુઓ તો શું છે? કોંગ્રેસનો જીર્ણોદ્ધાર, એનું પુનઃ સ્થાપન અથવા તો સત્તા વાપસી માટેનો પ્રયાસ. હવે આ એ જ મુદ્દો બતાવે છે કે કોંગ્રેસનું જે વિઝન જે છે એ સ્વ માટે વધારે ને સર્વ માટે ઓછું છે. સ્વ એટલે પોતાના માટે, સર્વ એટલે જનતા માટે. કોંગ્રેસ અત્યારે એવું કરવા માંગે છે કે શું કરીએ તો સત્તા મળે. જ્યારે કે જનતા એમ માને છે
કે શું કરીએ તો આવી આપણને અત્યારે જે માની લો કે ખતરનાક સત્તા લાગી રહી છે એ ન મળે, અથવા તો પ્રજાલક્ષી શાસન મળે. મોરારી બાપુ કે છે કૃપાલસિંહ કે સુખી અને દુખી આ બે લોકોનો એક કોમન પ્રશ્ન છે, પણ થોડોક વેરિએશન છે. સુખી લોકો એમ કે છે કે શું કરીએ તો ભૂખ લાગે. કસરત કરીએ, કોઈ દવા લઈએ, ડાયટિંગ કરીએ, ઇધર ઉધર કરીએ, શું કરીએ તો ભૂખ લાગે. અને ગરીબ માણસ એવું માને છે કે ભૂખ લાગે પણ શું કરીએ, અમારી પાસે કઈ ખાવા જોગ નથી. એમ અત્યારે ગુજરાતની જનતા એવું ઈચ્છે છે કે ભાઈ અમારે સારું શાસન જોઈએ છે પણ શું કરીએ. અને કોંગ્રેસ એમ કે છે કે અમારે બધું જ જોઈએ છે, શું કરો તમે સમજ્યા? પ્રોબ્લેમ એ છે. હા, શું કરીએ તો સત્તા મળે. બસ આ બે વચ્ચે વિરોધાભાસ છે. કોંગ્રેસે આને જે છઠ્ઠું અધિવેશન તમે કયો છો ગુજરાતમાં મળી રહ્યું છે, આની પેલા હરિપુરા, અમદાવાદ, ભૂતકાળમાં ભાવનગર ઇત્યાદિ જગ્યાએ મળ્યું હતું. જવાહરલાલ નહેરુ, પંડિત બધા વગેરે આવ્યા હતા, અને નીલમ સંજીવ રેડ્ડી એ ભાવનગરમાં પણ અધ્યક્ષ સ્થાને મળ્યા હતા, વગેરે વગેરે. પણ એ ઇતિહાસ છે, અને ઇતિહાસને દોહરાવવાની એક તક હતી. એક કોંગ્રેસ અત્યારે ચૂકી ગઈ, યા તો એની પાસે કોઈ થિંક ટેન્ક નથી, અથવા તો એ કઈક જુદા માહોલમાં રાચે છે. તમે જુઓ કોંગ્રેસનું જે અત્યારે અધિવેશન મળી રહ્યું છે, સાબરમતીના તટ ઉપર જે ડોમ બાંધવામાં આવ્યો છે, એમાં કેન્દ્રમાં જે તસવીર લગાવવામાં આવી છે એ શું છે ખબર છે? પંડિત નહેરુ, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ. આ ત્રણેય લોકોની જે મીટિંગ થતી હોય એક જ મંચ ઉપર ત્રણેય છે, પણ છે ક્યાં ખબર છે? ભારતીય બેઠક ઉપર બેઠા છે. એટલે કે ગાદીનું પાથરીને ઉપર બેઠા છે, મંચ ઉપર નહીં, ખુરશી ટેબલ નહીં. ગોળમોળ તક્યા છે આજુબાજુમાં, અને ત્રણેય મહાન હસ્તીઓ ચર્ચા કરે છે એવું ચિત્ર ત્યાં મૂકવામાં આવ્યું છે. હવે કોંગ્રેસ તમે જુઓ, રાહુલ ગાંધી જાતિગત જનગણનાને નામે દલિત, માઇનોરિટીઝ, આદિવાસી, પછી પછાત લોકો, શોષિત, પીડિત, આવા બધા લોકોને ભેગા કરવાની વાત કરી રહ્યા છે. રાઈટ? પણ તમે જુઓ, તમારે જે વર્ગનું પ્રતિનિધિત્વ કરવું છે, અથવા તો જે વર્ગને તમારે આકર્ષવો છે, તો તમારે એના જેવા થવું પડે ને. સુંદરતા પામતા પેલા સુંદર તો બનવું પડે. હવે તમે એટલે કે કોંગ્રેસનું અધિવેશન તમે જુઓ, પેલા મહાત્મા ગાંધીની તમે વિચારધારા જે શું કામ કોંગ્રેસની હારે આખી જનતા હતી, ખપી ગયા. આઝાદીના કાળમાં તો મહાત્મા ગાંધીની હાકલથી હજારોની લાખો લોકો મરી પીટા દેશ માટે, સમર્પિત થઈ ગયા. તમે કલ્પના કરો. સત્તા ભલે પછી ચહેરો તો મહાત્મા ગાંધીજીનો હતો, પંડિત નહેરુનો હતો, સરદાર પટેલનો હતો, સુભાષચંદ્ર બોઝનો હતો, મૌલાના અબ્દુલ કલામ આઝાદનો હતો, વગેરે વગેરેના. પણ લાખો લોકો બાકાયદા મરી ફીટા દેશ માટે. શું કામ ખબર છે કૃપાલસિંહ? એટલા માટે એને ખબર છે કે આપણા જે નેતાથી આપણા જેવા છે. મહાત્મા ગાંધી બેરિસ્ટર તરીકે દેશમાં આવ્યા જ નથી, તો દક્ષિણ આફ્રિકામાં બેરિસ્ટર હતા. અહીંયા આવ્યા ત્યારે એક પોતિયું ધોતડી અને હાથમાં લાકડી, ગાંધી ટોપી બધા પહેરે, એને નથી પહેરી. પણ તમે જુઓ, સિમ્પલ એન્ડ સોબર, દરેકને એમ લાગે કે આ બાપુ આપણા છે. કારણ કે મોટા ભાગનું ભારત જે તે સમયે આવું જ હતું. પહેરવા પૂરતા વસ્ત્રો નતા, જમવા પૂરતું ધાન નહોતું, બાકી કોઈ સુવિધા નથી. તો મહાત્મા ગાંધીજીએ વિચાર કર્યો કે મારે જો આ લોકોને એની સાથે જોડવા હોય, તો સૌથી પહેલા સુંદરતા મારે જો પામવી હોય તો મારે સુંદર બનવું પડશે. એટલે કે એના જેવા બનવું પડશે. એટલે લોકો એની સાથે હતા. અત્યારે નથી સાથે. શું કામ ખબર કૃપાલસિંહ? તમે જુઓ, 80 જેટલા નેતાઓ અહીંયા, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી ઇત્યાદિ આવ્યા. ઈ ચાર્ટર્ડ હેલિકોપ્ટરમાં આવ્યા, પ્લેનમાં ને હેલિકોપ્ટરમાં. રાઈટ? 2000 જેટલા લોકો બેસી શકે એવો ડોમ જે સાબરમતીના તટે બનાવવામાં આવ્યો છે, એ સેન્ટ્રલી એસી ડોમ છે. 2000 જેટલા રૂમ બુક કરવામાં આવ્યા છે, ઈ 5 સ્ટાર હોટલમાં બુક કરવામાં આવ્યા છે.
જી હવે ભલા માણસ જ્યાં એક એક નાઇટ નો ભાવ 10,000 રૂપિયા હોય એવા સ્યુટ આકારના, એટલે ગલગલિયા થાય એવા ગાદલા ને સેન્ટ્રલી એસી ને દુનિયાભરની સુવિધા વગેરે વગેરે, અને ત્યાં તમે નાસ્તા પાણી તમે જુઓ, એક ઢોસો હોય 500 રૂપિયાનો, યસ એવી એવી હોટલમાં તમે બધા ઉતર્યા છો. હમ હવે તમારે વાત કરવી છે નેહડાની, તમારે વાત કરવી છે છેવાડાના લોકોની, એની વાત કરવી છે, એની દારિદ્ર્યતાની વાત કરવી છે, એની સુખાકારીની વાત કરવી છે, પણ કરવી છે ક્યાંથી? તમારે 5 સ્ટાર હોટલમાંથી. હમ કોઈને ગળે ઉતરે? યસ આ જ પ્રોબ્લેમ છે સાહેબ. ખરેખર જે તક ચૂકી ગઈ કોંગ્રેસની તથાકથિત થિંક ટેન્ક, એ શું? હું એમ કહું છું, કદાચ 2000 એના જે ડેલિગેટ્સ ખાનખાના, આપણી ભાષામાં દિગ્દિગંતો 2000 જેટલા ડેલિગેટ્સ જે આવ્યા છે, જો અગાઉ આ લોકોએ એવો પ્લાન કર્યો હોત કે 2000 લોકો અમદાવાદમાં જ, ભલે સાબરમતી ને આજુબાજુમાં, યસ પણ ઇન્ડિવિજ્યુઅલી જનતાની વચાડે રોકાણા હોત. આપણે ઘર નથી, ઘર તો છે ને. યસ દાખલા તરીકે મારું ઘર ભલે નાનું હોય યા ગમે તેવું છે, મારા ઘરે શક્તિસિંહ બાપુ ઉતરવાનું કોણ ના પાડે? મને કયો. હમ બધાને ગમે ને કે ભાઈ સારી વાત છે. જી અને મહેમાન, આ તો કાઠિયાવાડ છે, કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પણ ભગવાન તારા એવા કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવું શ્યામળા, આવ નહીં આદર નહીં, નહીં નયન મેં ને તે ઘર કદી ને જઈએ ભલે કંચન વર્ષે મેં, મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, મંદિર નહીં મહાણ, સાચું હોરઠિયો ભણે. આ ગામમાં આ પંથકમાં ઈ ક્યાં લેવા જવું પડે એમ છે સંસ્કાર? યસ તો 2000 લોકો કોંગ્રેસના જે મેઇન ડેલિગેટ્સ છે, એને જો ક્યાંક અમદાવાદમાં વિવિધ સ્થળે અલગ અલગ 18 વરણને ત્યાં રોકાવાનું રાખ્યું હોત, 1 પણ રૂપિયાનો ખર્ચો ન થાત પક્ષને, અને ઈ 2000 પરિવારો જે છે ઈ પાછા એના પોતાના ગ્રુપમાં રજૂ કરે ને, મારે ત્યાં શક્તિસિંહ આવ્યા, મારે ત્યાં સોનિયા ગાંધીજી આવ્યા, મારે ત્યાં પ્રિયંકાજી આવ્યા, મારે ત્યાં રાહુલ ગાંધી આવ્યા, મારે ત્યાં અર્જુનભાઈ ખડગેજી પધાર્યા છે, મુકુલ વાસનિક આવ્યા છે, કોઈ પણ જેટલા પણ દિગ્દિગંતો જે છે, શશી થરૂર, તો આ 2000 લોકો જે છે એના અત્યારે સોશિયલ મીડિયાની, તમારું મારું પોતાના પર 50 ગ્રુપ છે, અલગ અલગ, આપણે 50 ગ્રુપમાં સામેલ છીએ કૃપાલસિંહ. તો આ 2000 લોકો જે હોય એના ગ્રુપમાં એ લોકો હોય છે, અને મારા ઘરે, હું તમને દાખલો જ આપું, મારા કે તમારા ઘરે શક્તિસિંહ કે શશી થરૂર આવે તો તમે ને હું સોશિયલ મીડિયામાં રજૂ ન કરીએ? આપણે સ્વાભાવિક કહીએ ને કે ભાઈ અમારે ત્યાં શશી થરૂર આવ્યા હતા, બોલો. તો 2000 પરિવારો, એને મલ્ટીપ્લાય બાય 10, 10-15 ગ્રુપમાંથી હોય છે, ને એક એક ગ્રુપમાં હજારો લોકો હોય છે. તો કેવડો મોટો પ્રચાર થઈ ગયો હોત, અને 1 રૂપિયાના ખર્ચા વગર. કારણ કે આપણે ત્યાં શક્તિસિંહ આવે કે શશી થરૂર આવે કે કોઈ પણ XYZ મહેમાન તરીકે કોઈ પણ આવે તો આપણે કઈ ચાર્જ તો લેવાના હોઈએ નહીં. તો કોંગ્રેસને 1 રૂપિયાના ખર્ચા વગર, અને માની તમે કલ્પના કરો ઇવેન્ટ્સ કેવી થાય, જેમ નરેન્દ્ર મોદી રોડ શોમાં દુનિયાભરની જાકમજોળ કરે છે એટલે એક ઇવેન્ટ બની જાય છે, એમ આ લોકો એટલે કે કોંગ્રેસના લોકો કોઈ ગરીબની ઝૂંપડીમાં, તમે વિચાર કરો કે ખડગેજી ઉતર્યા હોય તો એ ઝૂંપડી જે છે એ કેવી થઈ જાય, કવરેજ કેટલું મળે મીડિયાનું, અને એક દી હકે દેખે રહેવામાં શું ફાટી પડે એમ કહું. તમારે ક્યાં જિંદગી કાઢવી છે? સોનિયા ગાંધીજી કોકના ડબલ, એક 2 BHK હોલ મકાન હોય કોકનું નાનું, ને સોનિયા ગાંધીજી ત્યાં ઉતરે, પ્રિયંકા ગાંધીજી ઉતરે કોઈ બીજાના ઘરે, સાહેબ ઈ તમે વિચાર કરો કે ઇવેન્ટ કેટલી, ઈ ઘર, ઈ એરિયા, ઈ સમાજ, ઈ વર્ગ, ઈ જ્ઞાતિ, ખોડું, ઈ કેટલું મોટું, તમે વિચાર, મીડિયાનું પણ આકર્ષણ બને ને. અને તો લોકોને એમ લાગત કમસે કમ 1-2 દિવસ પૂરતું પણ કે ના, હવે આ લોકો ધરાતલ તો ઉતર્યા છે કોંગ્રેસ વાળા, ધરતી ઉપર પગ તો છે. જંગલના ઝાડવાને કૃપાલસિંહ કોઈ પાણી પાતું નથી થતા, સૂર્યના કિરણ નીચે ઉતરવું તો એપોઇન્ટમેન્ટ લેવી પડે, એટલી હદે ઘેઘુર હોય છે. શું કામ હોય છે? એના મૂળિયા ઊંડા હોય છે એટલે. 2 નાના દુષ્કાળ પડે ને તો એને વાંધો નથી આવતો, શું કામ? મૂળિયા ઊંડા છે, એ પોષી લે પાણી. કોંગ્રેસે મૂળિયા ઊંડા કરવાની જરૂર છે ગુજરાતમાં. આ સેન્ટ્રલી ડોમ ને 5 સ્ટાર હોટલ ને ઈ કલ્ચર, અને તમે વિચાર કરો એરપોર્ટ ઉપરથી અહીંયા સુધી આવવાના છે તો વચમાં તમે જો પેવેલિયમ બનાવ્યા છે, નાના નાના સ્ટેજ, અને એમાં ધમાલ મસ્તી ઠમક ઠમક. હવે ભાઈ ઈ તો નરેન્દ્ર મોદી કરે જ છે. તમે આવ્યા છો પીડા
રજૂ કરવા, લોકતંત્રને બચાવો, મોંઘવારીથી દૂર કરો, બેરોજગારી ખતમ કરો, તાનાશાહી નાબૂદ કરો, લોકતંત્રની સ્થાપના કરો, ગરીબોનું કલ્યાણ કરો, બધી વાત તમારી છે ને. તો તમે જયારે આટલી મોટી ગંભીર સમસ્યામાં ચર્ચા કરવા ભેગા થયા હો, તમને આ ડાન્સ હુજે કેમ? ઠમક ઠમક હુજવાનું શું કારણ છે? એનો અર્થ એમ કે તમારી નજર ક્યાંક છે ને તમારું કહી પે નિગાહ કહી પે નિશાના. આપણે ક્યાંય કોઈના ખરખરે જઈએ તો પાન બાન ખાઈને અતર બતર છાટીને હારા લુગડા મલ્ટી કલર ના પહેરીને એવું સાંભળ્યું ક્યાંય કોઈને કારણે એમ જવાય? જાવું ખરખરે તો સાદા કપડા વ્હાઈટ કલર ના પહેરીએ, આપણે કઈ સ્પ્રે બ્રે છાંટવાની જરૂર ન હોય, કારણ કે આપણે ખરખરે જઈએ છીએ, કોકના દુઃખમાં ભાગ લેવા જઈએ, ત્યાં મેકઅપ કરવાની જરૂર ન હોય. તો તમે જયારે અત્યારે બધી તથાકથિત સમસ્યાઓથી પીડિત આવ્યા છો કોંગ્રેસ વાળા, અને એમ માને છે કે આપણે અહીંયા અધિવેશનમાં એવી ચર્ચા કરીશું કે જેથી કરીને ભવિષ્યમાં આ સમસ્યાનો હલ નીકળે, તો તમે સાદગીનું પેલા તો નિરૂપણ તો કરી શક્યા નહીં. તમે સ્વયં એવું જો ઉતરા 5 સ્ટારમાં, 5 સ્ટારમાં જો 10,000 રૂપિયા હુવાના પૈસા લે તો ખાવાના અહીંયા ખાન જ હોય ને, કાજુ બદામ. તમે એવું ફેન્ટા ને કોકા-કોલા ને કાજુ ને બદામ ખાઈ લ્યો, પી લ્યો, અને બ્રિસ્લરી પાણી પીવો, એસી ડોમમાં ઉતરો, તમે એરપોર્ટ થી અહીંયા સુધી સાબરમતીમાં ઉપકાર કરતા હોય એમ આવો છો, બે બાજુ ઠમક ઠમક તમારી બાજુ હતા. એ તો ભલામણા ઈ તો કરે જ છે નરેન્દ્ર મોદી સાહેબ. તમે એનાથી જુદા પડવાને બદલે તમે તો ઈ પંથે આલ્યા, બોલો. અને તમે સમસ્યાની ચર્ચા કરવા આવ્યા છો ને, સાંજે પાછું 7 વાગે તમે જો મનોરંજન કાર્યક્રમ રાખ્યો છે, બોલો. સાબરમતીમાં આજે સાંજના 7 વાગે મનોરંજન. તો ભલા માણસ તમે ચર્ચા કરવા આવો છો સમસ્યાની, તમને મનોરંજન એવું છે કે હું તમને ઈ જ કહું છું, તમારામાં મારામાં ગમે એટલી કળા હોય, કોઈના ખરખરે આપણે જાય તેમ કેવાય કોઈ દિવસ કે ભાઈ એક છે મને સારો ડાન્સ આવડે છે, હું કરી દઉં ડાન્સ, મજા આવે? એવું સાંભળ્યું કે એવું હોય કે સારો ગાયક કલાકાર હોય તો એમ કે આજે કામ કરો, 2-4 લલકારું દુહા છંદ ફટકારવું હોય કે? તમે કોકના દુઃખ સુખમાં ભાગ લેવા જાઓ છો, હોસ્પિટલે ખબર કાઢો, હાલો ખરખરો છોડી દો, હોસ્પિટલે કોઈની ખબર કાઢવા તમે જાઓ છો, તો તમે કોઈ દી એમ કયો જ્યાં ખબર હોસ્પિટલ જઈને કે ભાઈ કામ કરો ને, એસી જરા ફાસ્ટ કરો, બ્રિસ્લરી પાણી મગાવો, મને ઢોસા ઇત્યાદિ ખવડાવો, હું તમારી ખબર કાઢવા આવ્યો? સાંભળ્યું કે આપણે લઈને જવું જોઈએ ને સફરજન કે દાડમ કે બદામ, સમજી ગયો? તો કોંગ્રેસે પેલા તો ન્યા થાપ ખાધી, ભલે એ લોકો ગમે તેમ માનતા હોય, પણ હવે આપણે બોલશું તો એમ કે છે કે સિક્યુરિટી પર્પઝ થી અમે લોકો આવું ન કરી શકીએ. ભાઈ સિક્યુરિટી તમારી વીઆઈપી માં થાય તો અહીંયા ન થાય? સમાજ જયારે સમાજ તમારી સિક્યુરિટી બની જાય પછી ઈથી વિશે જોઈએ શું? તો પેલી વાત તો ઈ કે તમારી કરણી અને કહેની બેમાં તફાવત છે, પણ આપણે છતાં એમ કહીએ કે આ તો આપણો વિચાર છે, આપણા કરતા મોટા છે, કારણ કે તઈ ન્યા પહોંચાય, બે ઘડી માની લઈએ. પણ વાતની એક વાત, કોંગ્રેસે ઊભું થવું હોય, પુનરોત્થાન એને કરવું હોય, જીર્ણોદ્ધાર કરવું હોય, એને પેઠ જમાવ્યું હોય, ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીના 3-3.5 દશકાના શાસનને હચમચાવવું હોય અને પોતાની ઉપલબ્ધિ દર્જ કરાવવી હોય, તો વાતની એક વાત, મૂળિયા ઊંડા કરવા પડશે, એટલે કે જન સંપર્ક કરવો પડશે. પહેલી વાત તો અત્યારે એ નથી. મહાત્મા ગાંધીની એક હાકલથી હજારો લોકો ઉમટી પડતા હતા, અને આજે આ લોકોને ભાડેથી માણસો ન મળતા હોય તો સમજી લો કેવી પ્રોબ્લેમ છે. પહેલી વાત તો એ. બીજું, ઠરાવ, મેં તમને કીધું અધિવેશન 6ઠું અધિવેશન છે, આને ઐતિહાસિક ગણાય છે, કારણ કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ આજે અહીંયા છે. એ સુપર બોડી ગણાય છે પક્ષમાં. પણ ઠરાવ જે થાય છે એનો અમલની મજા છે, અમલ થાય તો અનુકૂળ પડે. ઠરાવો તો સારા, તમે ચૂંટણી ઢંઢેરામાં બધા નથી હોતા ઠરાવો. શું થાય છે ચૂંટણી ઢંઢેરામાં? ચૂંટણી ઢંઢેરામાં આવું જ થાય છે, બધાને આટલા રૂપિયા આમ આપી દો, તેટલા રૂપિયા તેમ. અત્યારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ચૂંટાઈ ગઈ, રાખીબેન જે ચૂંટાણા છે મંત્રી ગુપ્તા મુખ્યમંત્રી તરીકે, 2,000 રૂપિયા 2500 રૂપિયા મહિલાઓને આપવાની વાત હતી. હવે તમે જુઓ શરતો લાગુ, કારણ કે અમુક ને મળશે ને અમુક ને. હવે બધું બાયફર્કેશન કરે છે. પેલા એવું કઈ કહેવામાં નતું, બહેનો ને, મારી બહેનો ને, લાડલી બહેનો, પણ ત્યારે ચોખવટ નથી કરી કે આને મળશે ને આને નહીં મળે. હવે સત્તા ઉપર આવી ગયા એટલે કે છે કે ભાઈ અમુક બીપીએલ કાર્ડ થી નીચેના હોય એને મળશે, ફલાણાને નહીં મળે, ઢીકણાને નહીં મળે, વગેરે વગેરે.
તો ચૂંટણી ઢંઢેરો જુદી વાત છે ને અમલમાં જુદી વાત છે. કોંગ્રેસ પાસે ખોવાનું તો કઈ છે નહીં. અત્યારે 13 ધારાસભ્યો બચ્યા છે એની પાસે. 182 વિધાનસભાની આપણી ટોટલ સ્ટ્રેન્થ છે, એમાં 13 છે એની પાસે રોકડા. અને એક ભાઈ લોકસભામાં છે સંસદ સભ્ય, બરાબર, ગેનીબેન ઠાકોર. તો આ 14 ને બાદ કરો તો સત્તાના નામે આમ જુઓ તો કાંઈ નથી. તો ગુમાવા જેવું તો કાંઈ છે નહીં. પ્રયોગો જ તમારે કરવો છે ગુજરાતમાં. નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગુજરાતમાં, અત્યારે જે અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું ગુજરાત છે, એમાં તમારે જો કંઈક ભાગલા પડાવવા હોય અથવા તો તમારી ઉપસ્થિતિ દર્જ કરાવી હોય તો તમારે કરવું એવા પ્રયોગ કરવા જોઈએ કે જેને તમારે ને મારે ને તમામ મીડિયાએ આપોઆપ એને હાઇલાઇટ કરવી પડે, આપોઆપ એની પાછળ ધસી મસવું પડે અને જનતાને લાગે કે ના કંઈક જુદું કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અહીંયા આવ્યા હતા ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી વખતે. આપણે અનેકો વખત ચર્ચા થઈ. એના ફાધરનું નામ શું છે અડધા ગુજરાતને ખબર નથી કે અરવિંદભાઈ કઈ જ્ઞાતિના છે ને એના ફાધરનું શું નામ છે. ઓળઘોળ થઈ ગયા હતા ને. તો કોંગ્રેસે આવું કંઈક ચમત્કારિક વાત કરવી પડશે, નહીતર અધિવેશનો ઉપર અધિવેશનો ભલે થાય, એનો બીજો કઈ ઇમ્પેક્ટ લાંબો જોવામાં નહીં આવે, સિવાય કે જો કઈ વિશેષ વાત નહીં કરે તો. જી સર, આ અધિવેશનમાં કઈ ચર્ચાઓ થઈ શકે છે અને કહેવાય રહ્યું છે કે આગામી સમયમાં અનેક નિર્ણયો આવી શકે છે, એવી ચર્ચાઓ થશે. તો સર, કઈ એવી ચર્ચાઓ થવાની છે? હું તમને 5-6 મુદ્દા કહું છું કૃપાલસિંહ. જો રાજકારણ, સંગઠન, અર્થતંત્ર, સામાજિક, આંતરરાષ્ટ્રીય મુદ્દા, જે 6 મુદ્દા મેં તમને કીધા, એક કોમન ફેક્ટર છે, એની ચર્ચા થશે. અને પછી શું થવાનું એ ચર્ચા પછી કે ચૂંટણી પ્રક્રિયામાં જે ગેરરીતિ થાય છે એને અટકાવવાની વાત થશે. મતદાર યાદી જે છે એને સુધારવાની વાત તૈયારી કરવામાં આવશે. ઈવીએમ ની ચોકસાઈ ઉપર ભાર મૂકવામાં આવશે. અને ગ્રાઉન્ડ લેવલે આપણા કાર્યકર્તાઓને કહેવામાં આવશે કે ભાઈ તમે વિરોધ પ્રદર્શનથી માંડીને તમારી ઉપસ્થિતિ લોકો વચાળે દર્જ કરાવો. ટૂંકમાં ઓફિસ પોલિટિક્સ જે છે, પેપર પોલિટિક્સ છે, પેલેસ પોલિટિક્સ છે, એ નહીં. ગ્રાઉન્ડ ઝીરોમાં તમે જાઓ. પછી વસ્તી આધારિત જે છે જનગણના જે કે છે, જીતની જિસકી હિસ્સેદારી ઉતની ઉસકી ભાગીદારી, એમ કરવા. એ જે એનો અત્યારે નવો કન્સેપ્ટ છે, નવો એટલે કે બહુ ગંભીર કન્સેપ્ટ જે છે રાહુલ ગાંધીનો, એના ઉપર એ ચર્ચા થશે. ખેડૂતોને એમએસપી એટલે કે ટેકાના ભાવની જે વાત છે એનાથી સંતોષ નથી ખેડૂતો, અને હરિયાણા પંજાબમાં બોર્ડર ઉપર જે આંદોલન ચાલે છે એવી રીતે ખેડૂતોને શું કરીએ તો એમએસપી સહિતના મુદ્દે એ સારું રહે. પછી યુવાનોની બેરોજગારી ઇત્યાદિ, આ બધા મુદ્દા જે છે એના વિશે મહામંથનને ચર્ચા થશે. પણ હું એમ કહું કૃપાલસિંહ, આ કોમન ફેક્ટર છે. આના માટે સાબરમતીનો તટ બુક કરાવવાની જરૂર. આ તો ગમે ત્યાં આ ચર્ચા આ જ થાય છે કોંગ્રેસમાં, તમે સમજો. નવીન તો કોઈ વાત નથી. વિપક્ષ હંમેશા શું કરે, શાસક પક્ષની નબળાઈની ચર્ચા કરે. તો એના માટે કઈ અધિવેશન આ કઈ સ્પેશિયલ આમાં આવે નહીં. પગાર મળવો એ રૂટીન વાત છે. બોનસ મળે તો તમારે એક્સ્ટ્રા લાગે ને. તો એક્સ્ટ્રા શું છે? કશું જ નથી. ખરેખર શું હોવું જોઈતું તું કહું છું. આ કોઈ આવી કાંઈ કે ખરખરો કર્યા વગર નરેન્દ્ર મોદી ખરાબ તેમ કરો કરતા તમે કઈ રીતે હારા થઈ શકો એ કહેવાની જરૂર હતી, એમ મારું કહેવાનું છે. કે એક બ્લુ પ્રિન્ટ, કારણ કે હવે કૃપાલસિંહ કોંગ્રેસને શાયદ એના નેતાઓ સુધી કોઈ સાચી વાત કડવી હોવા છતાં, કડવી હોવાને કારણે કદાચ નહીં પહોંચાડતા હોય. ભાઈ એક જનરેશન ચેન્જ થઈ ગયું, તમે સમજો સાહેબ. આખી પેઢી બદલાઈ ગઈ, વિચાર બદલાઈ ગયા છે. સોશિયલ મીડિયામાં એટલા બધા લોકો છે. હું પેલા લાલ ટપકું ચાંદલો કરતો હતો, પછી મેં અત્યારે કેસરી ઉભું કર્યું છે. આજ તો વળી લાલ કર્યું છે. આપણે તો હાથમાં આવી કરીએ છીએ, આપણે એમાં કોઈ અંધશ્રદ્ધા નથી. પણ એની લોકોએ નોંધ લીધી કે સાહેબ પેલા તમે લાલ ટપકું કરતા, હવે તમે એમ કે કેસરી કેમ કરો છો? ધર્મ બદલાવો, બોલો. કેટલાએ કીધું સાહેબ તમે અડધી બાઈના શર્ટ પહેરો તો હારા લાગો, ટી શર્ટ પહેરો તો ખરાબ લાગો. જે કઈ તમે કલ્પના કરો. વાત તો એ છે કે લોકો કેટલું માઇક્રો રીતે જુએ છે, એમ કહો. હવે જો આપણા જેવા સામાન્યમાં સામાન્ય માણસ વિશે પણ લોકો આટલું ઓબ્ઝર્વ કરતા હોય તો આ તો બધા મહાન મહારથીઓ છે. એ તમારા એજન્ડાને પારખી ન જાય. નવી પેઢી કેટલી હોશિયાર છે, તમે જુઓ. તો કોંગ્રેસે આવી જે મેં હમણાં તમને બધી જ વાતો કરી જે મુદ્દાઓની, ઈ છણાવટનો અર્થ ઈ તો તમે બારે માસ કરો છો. ઈ નવીન એક પણ મુદ્દો નથી. ખરેખર શું કરવું જોઈએ? કાંઈ બોલ્યા કરવા વગર એક ઠરાવની બ્લુ પ્રિન્ટ રજૂ કરી છે. પેલા ચર્ચા ભલે તમે કરો જે કરો તે, પણ પબ્લિકલી તમે એમ કહો કે ભાઈ અમે 2 દિવસની ચર્ચા કરી બંધ બારણે,
ઠીક છે, સંગઠન મંગઠન, પણ એમાં નિષ્કર્ષ નંબર 1 યસ 1 થી 10 જે ફેરફાર કર્યા, જેમ કે જી. અત્યારે કહેવાય છે કે કોંગ્રેસ એવો ફેરફાર કરવા જઈ રહ્યા છે કે જિલ્લા કક્ષાના પ્રમુખો જે હોય, તાલુકા કક્ષાના પ્રમુખો હોય, એને ભરપૂર સત્તા આપવાની. જેમ કે રાજકોટ શહેર છે, હું દાખલો સમજાય એટલે હું બોલું છું. રાજકોટ શહેરમાં ધારાસભાની 4 બેઠક છે, 1 2 3 4, 3 રાજકોટની ને 1 ગ્રામ્યની, રાજકોટ ગ્રામ્યની, બરાબર છે. હવે 4 ધારાસભ્યો જે છે એને ટિકિટ, કોણ માણસને ટિકિટ આપી, અત્યારે શું થાય છે, હાઈકમાન્ડ નક્કી કરે છે ઉપરથી, પેરેશૂટ ઈ કે બધા હા પાડવાની. સેન્સ બેન્સ લેવામાં આવે છે પણ એનું કઈ આવે નહીં, બધું ઠીક, એ નાટક છે સેન્સ વાળી. ભાજપમાં એવું છે, સેન્સ લેવામાં આવે, પ્રભારી આવે ને નિરીક્ષકો આવે ને ટેબલ ઉપર બેહે ને સામે વાળાને બોલાવે ને દરેક પોતાના બાયોડેટા લઈને જાય ને પછી 3 જણા પૂછે ને તમે કેટલા વર્ષથી કામ કરો ને તમારી શું ઉપલબ્ધિ ને છાપાના કટિંગ બતાવવાના. આ બધી પીંજણ. આની ઉપયોગિતા કઈ નહીં, કારણ કે નક્કી તો એને કર્યું જ હોય. છગનભાઈને ટિકિટ આપી કે મગનભાઈને, સમજી લ્યો. પણ આ ઉપર છેલ્લી ખાલી એક પ્રક્રિયા એમ. તો કોંગ્રેસે હવે ઈ બદલાવાની વાત કરી છે, કમસે કમ જો અમલમાં આવે તો, કે ભાઈ રાજકોટની 4 બેઠક છે, 1 2 3 4, એની હવે અમે લોકો, એટલે કે હાઈકમાન્ડ જેથી નક્કી નહીં કરે 4 માં કોણ. અહીંયા જે રાજકોટમાં રહે છે કોંગ્રેસના નેતાઓથી માંડીને કોંગ્રેસના કાર્યકરો, એ 4 વિધાનસભામાંથી સેન્સ લેવામાં આવશે, લોકોની અને કાર્યકર્તાઓની ને પ્રમુખોની. બસ તમે કયો કોને ટિકિટ આપીએ, ચાલો તમે કયો એને આપીએ એમ. એ બધા ભેગા થઈને ત્યાં મોકલાવે, અડુક્યો દડુક્યો લખીને. એમાં એ લોકો નક્કી કરે કે ભાઈ મોટા ભાગના લોકો શું કે છે. કોઈ એવું નામ છે જેને વધુ પડતા લોકોએ કીધું ના ના આ બરોબર છે, એટલે એવા લોકોને પછી મંજૂરીની મોહર ખાલી મારે હાઈકમાન્ડ. પણ પસંદ કરે કોણ? નીચેના કાર્યકર્તા. હવે બહુ મોટો બદલાવ છે જો થાય તો. કારણ એવું છે કે જયારે જનતા ઈચ્છે તો કોંગ્રેસના જ કાર્યકરો ઈચ્છતા હોય એને ટિકિટ મળે તો જીતાડવાની જવાબદારી પણ એ લોકોની થઈ જાય ને. અત્યારે શું છે, અત્યારે આ લોકો બાનું કાઢે છે કમસે કમ કે ભાઈ વીવીઆઈ એટલે ઉપરથી એમ કે નક્કી કરવામાં આવે છે, એટલે અમે પછી એમાં કઈ મેળ ન આવે, કારણ કે અમારા મનમાં એ બેઠા નતા. ઈ ભાઈ જે પેરેશૂટ થી આવેલા છે. પણ જો તમે બધા, એટલે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ જ કે ભાઈ છગનભાઈને ટિકિટ આપો અને હાઈકમાન્ડ મંજૂરી આપે, તો એનો અર્થ એમ થયો કે તમે તમારી ડિમાન્ડ પ્રમાણે માલ સપ્લાય થયો. હવે જીતાડવાની જવાબદારી તો તમારી જ ગણાય, અને તમે વિરોધ તો ન કરી શકો, કારણ કે 70% લોકોએ કોઈ એક નામ ઉપર મોહર મારી હોય, ભલે પૂછ્યું 10 જણાને, પણ 10 માંથી 70% લોકોએ એક જ નામ કીધું કે ભાઈ ફલાણાભાઈ ને આ વોર્ડ નંબર અને ધારાસભાની બેઠક નંબર 1 જે છે રાજકોટની, એમાં આ ફલાણાભાઈને આપો, 2 નંબરમાં આને આપો, 3 માં આને આપો, ગ્રામ્યમાં આને આપો. એમ જે ઓવરઓલ બધાના નામ આવે, 70% બહુમતી લોકો જેનું નામ આપે એને પછી મોહર મારવામાં આવે. તો એ તો બિલકુલ સાચી લોકતાંત્રિક પ્રક્રિયા છે. અને એને કારણે, કારણ કે બધાને ખબર હોય કે જિલ્લા પ્રમુખની પાસે આ સત્તા છે, એટલે જિલ્લા પ્રમુખનું કહ્યું બધા કરે ને, કારણ કે એની પાસે સત્તા છે. એટલે જેને પણ ચૂંટણી લડવાની ઈચ્છા થાય એને પોતાનું પરફોર્મન્સ સારું જિલ્લા કક્ષાએ બતાવવાનું રહે ને. અત્યારે શું થાય છે, દરેક પોતપોતાની ફાઇલ જાડી કરીને હાઈકમાન્ડ ને મોકલે. હાઈકમાન્ડ ને ખબર જ નથી અહીંયા લશ્કર ક્યાં લડે, સમજી લો. કેટલાક પેપર ટાઈગર્સ હોય છે, છાપામાં ચમકા કરે, છાપામાં અચૂક ચમકા કરે દર 2-5 દિવસે. હવે એવું થોથું કરીને ઉપર મોકલી દે હાઈકમાન્ડ, જુઓ હું આટલો સક્રિય છું, ફલાણા મુદ્દે મેં આવું આટલું આંદોલન કર્યું. પણ ભાઈ પેપર ટાઈગર છો તમે, તો પ્રેસ નોટ લખીને મોકલો છો, બાકી તમને કઈ કોઈ તમારા દર્શન તો કર્યા નથી. છાપાવાળા અરે હારા સંબંધો તમારા છે બુદ્ધિપૂર્વકના, એટલે તમારું છપાય છે, બીજા કોઈનું છપાતું નથી, યા તો બીજા કોઈ મોકલતા નથી. હવે એ હાઈકમાન્ડ ને ખબર નહીં પડવાની, એ તો થપ્પો જુઓ એટલે જેમ અદાલતોમાં નિર્ણય કોના ઉપર થાય છે, દસ્તાવેજના પુરાવા ઉપર. તો અહીંયા પુરાવા રજૂ કરે કે હું આટલો સક્રિય છું, એટલે હાઈકમાન્ડ લાગે કે આ ભાઈ બહુ સારા માણસ, બુક ત્યાં મારી દે મોહર. ને અહીંયા તો ધરાતલ હોય, અહીંયા તો ભગવાન દયા છે, કોઈને ખબર ન હોય કે આ ભાઈ કોણ છે કે શું છે. એટલે એક પહેલો બદલાવ આ આવે એમ છે, જો આવે તો, કે ભાઈ સ્થાનિક કક્ષાએ કાર્યકરો જે છે, પ્રમુખો, જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો, એને સત્તા આપશે ચૂંટણી લક્ષી. આ એક બદલાવ.
હમ. બદલાવ નંબર 2, સંભવ છે કે કોંગ્રેસનું હાઈકમાન્ડનું માળખામાં થોડોક ચહેરાનો બદલાવ આવે. ઓકે. એટલે ચૂંટણી હમણાં મેં એક જગ્યાએ વાંચ્યું છે કે અત્યારે કોંગ્રેસ પાસે જેટલા પણ હમ. સેલ્સ જે છે, માઇનોરિટી સેલ હોય ને, ફલાણા સેલ હોય ને, ડોક્ટર સેલ હોય ને, આવું બધું જે ભાજપમાં છે એવું કોંગ્રેસમાં છે. પણ હમ. એક ન તો એનું કદાચ ઉમેરણ થશે નથી. શું ચૂંટણી લક્ષી કોઈ સમિતિ નથી, ઓકે. કેવળ ચૂંટણી લક્ષી જ. એનું કામ જ ઉમેદવાર કોણ હારો, કયા શું કરી શકાય, એ શું મુદ્દા છે, એમાં કેમ તૈયાર કરવા, કોણ લાયક છે, કોણ ગેરલાયક, કોણ કેટલો સક્રિય છે, કોનો કેટલા સમર્થક છે, કોણે કેટલું પક્ષ માટે કામ કર્યું, કોની જોડે કેટલા લોકો છે, આ બધું ચૂંટણી સિવાય કઈ એને કરવાનું થાય નહીં. હમ. એવી એક સમિતિની રચના કરવામાં આવશે. હમ. આ બીજો બદલાવ કોંગ્રેસનો. જી. અને બાકી તો મેં તમને કીધું તેમ ઠરાવો રજૂ યસ. કરવામાં આવશે, સરકાર વિરોધીના અંતે, એ બધું રૂટીન છે. પણ યસ. બેઝિકલી 2 મુખ્ય ફેરફાર કે સત્તાનું વિકેન્દ્રીકરણ, એટલે કે હમ. સત્તા સ્થાનિક લેવલે આપવામાં આવે એ એક વાત, અને ચૂંટણી ઉપર જ ફોકસ કરી શકે એવી સમિતિ બીજી વાત. આ 2 વસ્તુ કરવામાં આવે. છતાંય હજી હું તમને કહું છું કૃપાલસિંહ, કે જે ખૂટે છે એ આ ખૂટે છે કે તમે એક ચિત્ર બતાવો નવી પેઢીને કે ધારો કે તમારું શાસન આવે તો તમે અમારું કઈ રીતે યસ. દળદર ફીટી શકો. હમ. જનતાને તમારી જાણ ખાતર પ્રોસેસમાં કોઈ રસ નથી. અત્યારે કોંગ્રેસ જો એમ કે અમારે અસ્તિત્વ માટે થઈને અમે આમ કરીએ તેમ કરીએ, કોંગ્રેસ એમાં તો ભાઈ કોંગ્રેસ મજબૂત બને નહીં, જનતા મજબૂત બનવી જોઈએ ભાઈ સાહેબ. અમે જી. હમ. હમ. ડખો અમારો, તમારો પક્ષ મજબૂત અમારા થકી તમે થાવ એમાં કઈ વાંધો નથી, પણ પેલા યસ. તો પ્રજા કઈ રીતે મજબૂત થાય એ તમારે બતાવવાનું છે. હવે તમે જ વાંકા ચૂકવો ને તમારો જ મેળ પડે એમ ન હોય તો અમારું દળદર ક્યાંથી ફીટવાનું, સમજી લ્યો. હમ. એટલે ઈ ભાષાની ઓલી બદલાવાની જરૂર છે કે કોંગ્રેસ જે છે એ મજબૂત થવા માટે સંગઠન ઉપર ભાર મૂકશે ને ફલાણું. હવે એ તો તમારી ભીતરી વાત છે, એ તો તમારી નબળાઈ કે તો નબળાઈ છે, તમારી પ્રકૃતિ છે એ પ્રકૃતિ કે તમારી પ્રોસેસ છે, એ કહેવાની હમ. જરૂર નથી. કહેવાની જરૂર એ છે કે કોંગ્રેસ હવે એવી વ્યવસ્થા કરશે જેમાં જનતાની ઉપર કોઈ માણસ તાનાશાહી ભોગવી ન શકે. અને હમ. ધારો કે અમારી સરકાર આવે તો અમે આટલી હમ. આટલી વાત અમે એમ કે કરી બતાવશું. હમ. તો જનતાને એમ લાગે સારી વાત છે. અને દાખલો હું આપું સમજાવી એટલે, જી. કે અત્યારે ટેરિફ કાંડ હાલે છે ટ્રમ્પનું, ડોનાલ્ડ યસ. ટ્રમ્પનું, યસ. અમેરિકાનું. યસ. જી. એને કારણે ક્રૂડ તેલ જે આપણે રશિયામાંથી અમસ્તા ઓછા ભાવે મગાવીએ છીએ, તો હમ. એને કારણે આપણને વધુ સસ્તું ક્રૂડ ને ઓઇલ આપણને મળી રહ્યું છે. પણ હમ. ગઈકાલે તમે જો પેટ્રોલિયમ મિનિસ્ટરે શું કીધું કે અમે હમ. જે ડ્યુટી હતી વધારી દીધી પાછી, અને એ હમ. વધારાનો 43,000 કરોડ રૂપિયા, 43,000 43,000 કરોડ રૂપિયાની ડ્યુટી વધારા કરવાથી જે પૈસા મળવાના છે એ અમે જી. ઓઇલ કંપનીઓને આપશું. એટલે કે આવી ઇન્ડિયન ઓઇલ ને આ બધી જે છે ને એ કંપનીઓ, કારણ કે એને ભૂતકાળમાં એમ કે ભાવ ઘટાડે એટલે એને ઘાટો એટલે કે નુકસાન થયું હતું, એટલે અમે હમ. 43,000 કરોડ રૂપિયાનું વળતર એને આપશું. એવું કોંગ્રેસે કહેવાની જરૂર છે કે આ યસ. 43,000 કરોડ ઓઇલ વાળાને આપ્યું, એના કરતા અમે લોકો ડ્યુટી ઘટાડી અને હમ. અત્યારે જે 60-90 રૂપિયા પેટ્રોલ આડે ગાળે છે એ તમને, એટલે કે સામાન્ય પ્રજાને 60-70 રૂપિયા મળે એવી વ્યવસ્થા કરીશું. હમ. સવાલ એ છે કૃપાલસિંહ, 2 જ વર્ગ અને 2 જ કોમ, 2 જાતિ છે, નર અને નારી, વાત થઈ ગઈ હમ. પૂરી. યસ. અને 2 જ વર્ગ છે, ગરીબ અને તવંગર, ધેટ્સ ઓલ. એથી વિશેષ કઈ હમ. છે જ નહીં. હવે જી. તવંગર લોકોને કોઈ પ્રોબ્લેમ નથી, ગરીબને પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે. તો હમ. તમારી નીતિ, એટલે કે કોઈ પણ શાસક પક્ષની નીતિ કેવી હોવી જોઈએ? હમ. માલધારીને પશુપાલન પરવડવા જોઈએ, મને ને તમને દૂધ પરવડવું જોઈએ. હમ. યસ. સમજાય ને? યસ. હું ને તમે પરવડી શકે જી. એવા ભાવે દૂધ લઈ શકવા જોઈએ. અને હમ. માલધારીઓ પશુને પરવડી શકે એવા પશુને માલ યસ. એને પૈસા મળવા જોઈએ. હમ. એવી રીતે સરકાર એવી હોવી જોઈએ કે તવંગરો પાસેથી થોડોક વધારે લાભ લઈ અને ગરીબને મદદ કરવાની. પેટ્રોલ મને 90 રૂપિયા મળે ને રાહુલ ગાંધીને 90 રૂપિયા મળે એ ખોટું કહેવાય. અદાણીને હમ. પણ આ જ ભાવનું લાઇટનું બિલ ને મારું લાઇટનું બિલ આ ભાવનું, ખોટું કહેવાય. હમ. તમે સમજો,
અદાણી પાસેથી અદાણીને પેટ્રોલ એને લેવું હોય, અદાણી એટલે કે ટૂંકમાં સુખી માણસની વાત, અમુક થી વધારે પૈસાદાર માણસ હોય, અમુક થી વધારે. તમે કેમ હમણાં નાણામંત્રીએ શું કીધું કે 10-12 લાખ રૂપિયાની વાર્ષિક આવક હોય તો તમારે હવે ટેક્સ ભરવાની જરૂર નથી. એ કીધું ને, શું કામ? ભાઈ ગરીબ માણસ અને અત્યારે સામાન્ય રીતે આ પગાર ધોરણ હોય છે અને જીવન ધોરણ ઊંચું થઈ ગયું એટલે એને થોડીક લિમિટ વધારી. હું એમ કઉ છું ખરેખર એક જ મુદ્દાનો કાર્યક્રમ કરે આખો દેશ શાંત થઈ જાય સાહેબ, કાંઈ પ્રોબ્લેમ જ ન રહે. કે અમુક રૂપિયાથી વધારેની કમાણી જેની હોય એના લાઇટના બિલે વધારે, એસટી ના ભાડાએ વધારે, પેટ્રોલના ભાવે એને જુદા. હું દાખલો આપું કે ધીરુભાઈ અંબાણીના છોકરાને પેટ્રોલ લેવું હોય તો 500 રૂપિયા લીટર મળવું જોઈએ, અને હાવ ગરીબમાં કુબામાં જે રહેતો અને એને 2 ટુ વ્હીલર છે બિચારાની પાસે, બીજું કાંઈ નથી, એને 30 રૂપિયા મળવું જોઈએ. એમ કઉ છું. તમારે મૂળ ગરીબોને સુખી કરવાની વાત છે ને, તો 90 રૂપિયામાં મને લીટર મળે ને 90 રૂપિયામાં અનંત અંબાણીને 90 રૂપિયામાં જ પેટ્રોલ મળે, તો આનો મતલબ શું? એટલે આ જે વિસંગતતા છે ઈ પેલા તો દૂર કરવી જોઈએ. એવું વિઝન જો કોંગ્રેસ બતાવે કે ભાઈ અમે કાંઈક એવું કરવા માંગીએ છીએ જેથી કરીને ગરીબ માણસોને પોસાય તેવા ભાવે બધી જીવન આવશ્યક ચીજ વસ્તુ મળી રહે, અને તવંગરની માથે નાખો તો ક્યાં ફરક પડે? જેને ઓલા રીચ ટેક્સ કહેવામાં આવે છે, રિચેસ્ટ, જે પરદેશમાં બધે છે જ, કે અમુક થી વધારે પૈસા જેની પાસે નાખા માગ નથી, આપણી ભાષામાં કાઠિયાવાડી ભાષામાં જેની પાસે નાખા માગ નથી, એવા લોકો પાસેથી આવું પૈસાદાર હોવાનો ટેક્સ લેવો જોઈએ વધારાનો. એમ પિત્રોડાએ કીધું જ તું અને બહુ ડખે ચડી ગયું તું બધું. પણ એના કરતા માનવતાના ધોરણે અત્યારે તમને કહું, આપણે બધાને સમજાય, આપણી જે ડિબેટ સાંભળતા હોય સમજાય એટલે કહું, ધીરુભાઈ અંબાણીના છોકરાનું જામનગરમાં એશિયાની સૌથી મોટી રિફાઇનરીઝ છે. ઓકે, બબા અને મુબારક. અત્યારે ભાઈ એના અનંત અંબાણી છે, હાલીને પદયાત્રા કરીને દ્વારકાધીશના દર્શને જે બધાએ આશીર્વાદ આપી દીધા અને બધાએ બધું કરી દીધું, રાઈટ? હું એમ કઉ છું કે મૂડી ધીરુભાઈ અંબાણીની છે, બે ઘડી માની લ્યો, મહેનત એની છે, મેનેજમેન્ટ એનું છે, બધું એનું છે, કોઈ વાંધો નથી. પણ બધી મૂડી કઈ હાવ ખીચામાંથી નથી કાઢી, બેંકમાંથી લોન લીધેલી છે ને અબજો ખરબો રૂપિયાની. ઈ પૈસા કોના બેંકમાં છે? તમારા મારા કે બીજા કોઈના? તમારી મારી મરણ મૂડી. મારા 5,000 રૂપિયા બેંકમાં છે, એવા જગદીશ મહેતાઓ હોય લાખોની સંખ્યામાં. 5,000 રૂપિયા કેવડી મોટી રકમ થાય. ઈ મેં ફિક્સ ડિપોઝિટ મૂકી હોય મારા પરિવાર માટે થઈને 50,000 રૂપિયા મૂકી કે ભાઈ મારા પરિવારને ભવિષ્યમાં કામ લાગતું, એવા 50,000 રૂપિયા, લાખો કરોડો રૂપિયા લોકો મૂકે છે, તો અબજો ખરબોની રકમ બેંકમાં થાય. ઈ લોન કોણ લે? ભાઈ મુકેશ અંબાણી. તો પૈસા તો આપણા છે ને, આપણા પૈસા છે, એમાંથી એને ઓછા વધતા વ્યાજે એને મળી પણ જાય છે, અને ઘણી વખત માંડવાળે કરી નાખે સરકાર, પોતાની પેઢી હોય એમ, રાઈટ? અને બાકી બધું મેનેજમેન્ટ એનું છે, કૌશલ એનું છે, આવડત એની છે, મૂડી એની છે, બધું એનું છે. પણ દરિયો થોડો ધીરુભાઈ નો છે. દરિયો જામનગરનો, દરિયો ગુજરાતનો, દરિયો ભારતનો, દરિયો મારો ને તમારો. એ દરિયો છે તો તમે પેટ્રોલ કાઢ્યું ને, ક્રૂડ ઓઇલ કાઢ્યું ને. અદાણીને કચ્છમાં જમીન આપી તો તમે ત્યાં આખું એમ કે યાર્ડ બનાવી શીખ્યા ને, શિપ યાર્ડ, બંદર, કંડલા બંદર. હવે બંદર તમે તમારી પાસે ભલે ગમે એટલું, અમે કચ્છનો દરિયો તમને ન, કચ્છનું આ કંડલા જમીન ન આપીએ તમે શું કરો? દાખલા તરીકે તો એ જમીન તો કચ્છની હતી ને, કચ્છીઓની હતી ને, ગુજરાતની હતી ને, દેશની હતી ને. તો એની પાસેથી વળતર એમાં ભાગીદારીની જેમ થવું જોઈએ કે ભાઈ બધો નફો આવે એમાં આટલો હિસ્સો જે છે એ જે તે પ્રદેશને કે ગુજરાતને કે સરકારને મળવો જોઈએ. કારણ કે સરકારે તમને આટલી મોટી ભૂમિ આપી દીધી ને, દરિયો આપી દીધો, જમીન આપી દીધી, તો એનો અમને કંઈક વળતર તો મળવું જોઈએ ને. તમારી પેઢી થોડી છે. આવી જો બ્લુ પ્રિન્ટ કૃપાલસિંહ કઈક સારા બુદ્ધિશાળી, આ તો આપણો તો ખાલી ગામઠીઓ ગામડાના લોકોને સમજાય એવો ખાલી તર્ક રજૂ કરું છું. આની મોડિફિકેશન કરી અર્થતંત્રની દ્રષ્ટિમાં સારું જે લાગે એ કરી અને જો કરવામાં આવે અને ગરીબ માણસને થોડુંક મદદ કરવામાં આવે તો હું એમ જ માનું છું કે બિલકુલ બીપીએલ કાર્ડ વાળા જે લોકો હોય છે, જે રેશનિંગના અનાજ ખાતા ધોતા હોય, એના લાઇટ બિલ અને વજુભાઈ વાળા એના લાઇટ બિલ એ બે સેમ ન હોવા જોઈએ, એમ મારું કહેવાનું છે. વજુભાઈ વાળા સુખી થતો, એને 5 રૂપિયા વધુ હોય તો પોહાય, એને કોઈ ફેર નથી પડતો. પણ ઓલા કુબામાં એક જ લેમ્પ રાખીને આખું ઘર ઉજાડીને બેઠો, એનું ભાડું પણ લાઇટ નું એટલું, વજુભાઈ વાળાનું એટલું. હવે આવું હોય કોઈ ઈ ડખો છે.
કોંગ્રેસે આજના અધિવેશનમાં એવી જે તથાકથિત વિસંગતતા છે એનું કાંઈક જો તારણ નીકળતું હોય તો એમ તારણ કાઢીને આજે બધાને બ્લુ પ્રિન્ટ બતાવવાની જરૂર હતી અથવા તો છે કે ભાઈ ગુજરાતમાં અમારું શાસન આવે તો અમે આ પ્રકારે વ્યવસ્થા કરવા માંગીએ છીએ જેથી કરીને ગરીબ માણસોનું જીવન ધોરણ ઊંચું આવે અને ઊંચા માણસોને કઈ ફેર ન પડે. તમે જુઓ ને, આપણે 50 રૂપિયામાં ક્યાંક સારી નાની ધાબામાં જમી લઈએ છીએ, ઈ લોકો 5 સ્ટારમાં જમે છે ને 2,500 3,000 ની થાળી નથી જમતા. તો જેને પોહાય તો જમે છે ને, તો એને હવે જમે છે એને પોસાય છે તો 50 રૂપિયાનું બિલ આવતું એને 75 આવતું એને ક્યાં ફરક પડતા હે? યસ. તો સવાલ એ છે કૃપાલસિંહ કે અધિવેશન જે અત્યારે મળી રહ્યું, જો ખાલી ચર્ચા વિચારણા વાતો કરીને, નરેન્દ્ર મોદીની હાયતોબા કરીને, એની વિરુદ્ધના ઠરાવ કરીને અને તથાકથિત રીતે રોજગારી, બેરોજગારી, ખેડૂતો અને મહિલાઓ આવી બધી વાતો જે કેસેટ વગડે છે, દુનિયામાં કોઈ દેશ એવો નથી જે છાતી ઠોકીને કહી દે અમારી ત્યાં બેરોજગારી નથી. એમ એવું બને જ નહીં સાહેબ. જનસંખ્યા વધતી જાય, બેરોજગાર પેદા થતા જાય, કોલેજમાંથી બહાર તો દર વર્ષે પડવાના જ નહીં લોકો લાખોની સંખ્યામાં. તો આજે તમે બધાને એક વખત નક્કી કરો કે 2025 ની ચાલ, અત્યારે એપ્રિલ મહિનો ચાલે છે, હાલો મે મહિનામાં સરકાર એક વખત નક્કી કરે કે ભારતના તમામે તમામ લોકો જેટલા કોલેજમાંથી બહાર પડે નોકરી વગર, બધાને એક વખત તો નોકરી આપી જ દેવી છે. પણ એટલે હું જન્મદર ઓછો થઈ જવાનો, આવતે વર્ષે કોઈ બહાર નથી પડવાના? એટલે એ સંભવ નથી. એવી વાતો કરવાથી કોઈ મતલબ નથી. મતલબ એ છે કૌશલ્યવાન માણસો બનાવો કે ભાઈ તમે એને દિશા આપો કે ભાઈ સરકાર જ નોકરી કરાવે એવું નોકરી નથી. અમે તમને ખાનગી ધોરણમાં પણ બધા સરકારી નોકરી કૃપાલસિંહ લે છે. શું કામ? એ લોકોને એમ છે કે જિંદગી આખી આપણું સલામતી, એમ નોકરીમાં બરાબર છે. તો એ જ ધારા ધોરણ ખાનગી મહદ અંશે, બોલો પૂર્ણપણે નહીં પણ મહદ અંશે એવું શું કામ અત્યારે છે ખરા, કોઈ પાળતું નથી. છે ધારાધોરણ તો છે કે ભાઈ 10 થી કે 11 થી વધુ જેની પાસે કર્મચારીઓના પીએફ કાપવાના બધું ડીંડક છે, પણ ક્યાં ભોજ્યો ભાઈ કોઈ પાળતું તો છે નહીં. એ બધા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખી મૂક્યા છે અને ઉલ્લુ બનાવે છે સરકારને ખબર છે. જેમ આપણે મકાન લઈએ છીએ, મકાન હોય 70 લાખનું, આપણે લઈએ 70 લાખમાં, દસ્તાવેજ 13 લાખનો, તો ઉપરના પૈસા તો સરકારને ખબર નથી. એ રજીસ્ટર જ્યાં આપણે દસ્તાવેજ કરાવવા જઈએ છીએ એ ભાઈને ખબર ન હોય કે આ સાધુ રાજકોટના પોશ વિસ્તારમાં આ ભાઈ એમ કે છે કે મેં 13 લાખ રૂપિયામાં 3 BHK નો વારનો બંગલો લીધો. એ કોઈ દી 13 લાખમાં કે 23 લાખમાં આવે નહીં, એને ખબર થોડી નથી પડતી. એ ખબર છે છતાં કઈ બોલવું નથી. એને ખબર જ હોય કે આ 13 કે 23 લાખનો જે ચેક દસ્તાવેજમાં નાખવામાં ઉલ્લુ બનાવવાનો છે. બાકીના 53 લાખ રૂપિયા ગાંધી છાપ અને હરામના પૈસા આપી દીધા રોકડા, જેનું ક્યાંય ચોપડે ચિત્રવાના નથી. તો આ બધી જે બાબતો છે એને થોડુંક ગ્રંથ આમ કરવામાં આવે, એકેડેમિકલી ગ્રંથથી લેવામાં આવે તો ગરીબનો ઉદ્ધાર થાય, એમ કહું છું. તો એવી કઈક વિઝન કરવું જોઈએ સરકારે. આજે અધિવેશન છે ને, અધિવેશનમાં આવો કોઈક બુદ્ધિપૂર્વકનું પ્લાનિંગ અને ઈ કોઈક સેમ પિત્રોડા જેવા બુદ્ધિશાળી માણસોને કહ્યું ભાઈ આનું કઈ શશી થરૂર છે, બુદ્ધિની ક્યાં તાણ છે જગતમાં. તો એવું જો કરવામાં આવ્યું હોત તો આ અથવા તો આવે, હજી તો આજે શરૂ થયું છે, કાલે છે આ કાર્યક્રમ મહત્વનું, કાલ સુધીમાં છે. આપણે તો એવી આશા રાખીએ કે ટૂંકમાં એવો ઠરાવ કરવામાં આવે કે લોકોમાં આશા બંધાય, એમ મારું કહેવાનું છે. મેં કીધું છે એ તર્ક છે, ખાલી ગામઠી ભાષામાં. હું અર્થશાસ્ત્રી નથી અને આપણે કોઈ બુદ્ધિ એટલી આપણામાં કઈ હોય નહીં. હું તો ખાલી એમ કહું છું કે દુનિયામાં બે જ કોમ ને બે જ વર્ગ હોય છે, ગરીબ અને સુખી. આ દખો તો ઈ જ છે ને, ગરીબ માણસ છે એને અને સુખી માણસ છે. સુખી માણસ પાસેથી કઈક લઈને ગરીબ માણસ આપો એટલે વાત થઈ પૂરી. એટલે આવું કઈક કર્યું હોત તો અધિવેશન બેસ્ટ ઓફ ધી બેસ્ટ થઈ શકે એમ છે. જોઈએ છીએ હવે શું થાય તે. જી કૃપાલસિંહ. તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર જે રીતે વાત કરી કે હાલ જે કોંગ્રેસનું અધિવેશન છે તેમાંથી જે તારણો નીકળે, જે અર્ક નીકળે તે લોકો સમક્ષ રજૂ કરવો જોઈએ અને ભવિષ્યમાં શું દિશા છે તે પણ લોકોને જણાવવી જોઈએ. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.